કે બાપ જેના 52 પનાનો સોપડો જેના હાથમાં કલમ કાયદો હકેરા કુલ મારી માં પાવાની દેવી મારી માં વિહોત મારી માં હક અને દાદા રામની દેવી અને હરફદરની જગ્યા માથે મારા બાપ રામની ગરીબીની દેવી કહેવાય બાપ અને ઈ કાળિયા કોઠાના રામની દેવી અને જગતની અંદર મારા બાપ રામ માથે મારા બાપ રામને જા કાળિયા કોઠાની અંદર કેદ કરે ને અને તેથી કાળિયા કોઠાની અંદર કેદ કરે અને તેથી ઘરના નારી ગોતવા મળે કે મારા રામને ક્યાં માણે માણે જાળે જાળે પૂછે કે જગતની અંદર મારો રામ ક્યાં ક્યાં હશે મના બાપ હાથ વલાના રૂદાસ માગે અભિની ભીરી એ ઘોડિયાની અંદર મારા દાદા નુંદા સુતેલા ઘોડિયાની અંદર મારા બાપ ઉરદાસ ને જ્યાં હુક્કો આવે કે રવાદે મારી નાચની દીકરી ટપોરો મારીમાં આ તો કાળિયા કોઠાની અંદર મારા રામને પૂર્યો છે આ તો કાળિયા કોઠાની અંદર રમતું જય હો મારી નગર જંગલની અંદર મારી માં હગત અને તેથી બાપ ભવાનની વારે સડી બાપલા તેથી હાથ તીરના ઘા કર્યા અને નારને લાગે ને તેથી એક શેલું તીર રહ્યો ને તે મારી હગતડીને સંભારી કે જગતની અંદર મને ભવાનીને મારી નાખશે મારી માં હગતડી અને તેથી મારી માં હગરિયા ટોડાની હગતડી બોલી કે મારા ભવાનિયા એક તીરનો ઘા ખાય આ તો હાથ નાર નો પસાડું ને તો જગતની અંદર મારા ભવાનિયાની દેવીને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ જય હો જય હો અને ભીખ
ભીખા ભુવાના જેથી માયા બખમાં નંબર પાડ્યા હોય મારા દાદા નથુ કેલારી દેવી કે જગતમાં મારી માં મોમાય મારી હાકરિયા ઢોડાની મારી માં હગતડી મારા દાદા નથુ કેલારી દેવી કે જા જા મારા ભીખા કે જગતની અંદર નબળું પાણી લઈને મારા ભીખલા હાલ્યો આવ્યો અને બાપ નથુ કેલારી દેવી જો તારા નબળા પાનિયાનો ધણી બનતી પાછી ફરી જાવ તો જગતની અંદર મને હગતડી મને મોમાઈને ખોટ લાગી જાય બાપ મારા દાદા નથુ જોશી આપણી બોલી બીજું બોલતી નહીં કે જગતમાં મારી નાચ મારી સતીના શબ્દ જાય નહીં અને આ જગતની માથે સાયના ભૂહીન જો કંકુના લેખ ન બનાવું ને તો મને હગદડીને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ મારી માં મોમાય મારા દાદા નથુ કેલારી મારી કરમાની કાઢીના સ્વાગી અને મારી દુબળી વસ્તીને કોઈ આગલી સીધે તો પોસાનો મૂતર ન લાવું તો મને નથુ કેલારી દેવીને ખોટ લાગી જાય મામલા ખોટ લાગી જાય મામલા ભલા ભલા મારા સુરવીર બના ધારા જગતમાં કોઈ મારી ગરીબ ફરિયાદ સમજીને કોઈ આગળ સીધી જાય અને જગતની અંદર જો હારા થઈને ડગલા ભરવા દઉં ભાઈ તો જગતની અંદર મને નથુ કેલારી દેવીને ખોટ લાગી જાય એટલે આ મોટા ભુવાને દેઠા બેહાડ દો આ એમને દેઠા બેહાડ દો કે જગતમાં મારી માં હગત મારી માં મોમાય અને પંસાળા કુળનો ઢેગો ધણી કે બાબલા કે જગતની અંદર મારી ગરીબ વસ્તી છે અને મને નથુ કેલારી દેવીને કોઈ ટપરો મારે
और जगत ની અંદર ટપોરાનો હિસાબ દેતી પાછી પડી જાવ તો તમને હાકરિયા ઢોટાની હગતડીને ખોટ લાગી જાય મારી નાખો પણ મારી ઘરની વસ્તી મારા કાયદે હાલી આવે અને મારું કાયદાનું પાલન કરે અને બાપ નથી ગેલાની દેવી અને હગતડી જો એકદી કાયદાનું પાલન કરે અને જગતની અંદર મારી કરિયાત પાસે આવીને ઊભી ન રહું ને તો તમને હગતડીને ખોટ લાગી જાય તો તમને હગતડીને ખોટ લાગી જાય કદાચ से कोई वन वगड़ा में अंदर अनमर करिया दे तो भूतरे घेरा होय अनमन मोमाई ने जा टपोरो मारे अन तो करमाळे हाथ माथे आवी ऊभी नो रहो ने तो तुम्हारे मोबाइल ने खोट लागी जाए न तुझे लागी ने जगत ની અંદર મારી દુબળી વસ્તી પડી હોય અને મને નથી ગેલાની દેવીને ટપોરા મારે આ તો ટપોરાનો હિસાબ દેતી પાછી પડી જાવ તો મને મોબાઈલને ખોટ લાગી જાય મારી નાખો મારી નાખો ये हमारी वेदागिरी वेदागिरी मेरी वेदागिरी ऐ मारा शायर ना लेरका के बाद के भूलन ने मारक तो देवी बतावे साहब कदाच से कोई वस्ती भूली जाए ने देवी पाए सुरतो राखे देवी हमें विश्वा राखे अंतेदी मारा बाप जतमाल नी देवी मरी मां दगावड़े जगत ની અંદર अमर जतमाल नी देवी ने दगावड़े टपोरो मारे आ दुख ની અંદર जो भाग पाड़ी नो भी रहो ने तो जगत ની અંદર मारी जतमाल देवी ना खोट लागी जाए मारी नाक मारी नाक
જેતમાલના કુલની અંદર દાદા જેતમાલ હનાતણ ધરતીની માથે દિવાળીનું ટાણું ધનતેરસ. આ ધનતેરસના દીજા દાદા જેતમાલના બાપુ બોલે એ રસભૂત હતા મિત્રો. અને પોતાના દીકરા જેતમાલ કહેવાય. જેતમાલ કે આપણી વાડિયા આટો માર્યા તે જગતની અંદર કે કર્મે લીખ્યા કિરતાર સઠીના સુકે ને કોઈ હુનર કરો હજાર આખર્યા ડાળો બાપ. આ ધનતેરસના દિવસ એટલે આને શું જોતું છે ભાઈ? આને આમ તો જો એઠો થઈ જાય ભાઈ. આ ધનતેરસના દિવસે જેતમાલ દાદા ઘોડે સવાર થઈ અને વાડીની પાઈ આટો મારવા જાય. પણ બન્યું એવું મિત્રો, બે બાજુ શેઠા હાકડો રસ્તો અને જેતમાલ દાદા ઘોડે માથે હાલી જતા હતા. અને હામું ગાયુંનું ધણ આવ્યું આવ્યું મિત્રો. અને ગાયુંના ધણની અંદર જ્યાં ઘોડો ઉલ્યો ને મારી નાચ જેતમાલ દાદા ઠા પડી ગયા. અને જેના વડવા જેની ગાયોની ખરીઓની અંદર પીલાય અને ખોળિયામાં પ્રાણ જેતમાલ દાદા વયા જાય. અને પોતાના મા બાપને ખબર પડી કે મારા જેતમાલ મરી ગયો. બાપ એકલો એક મારો દીકરો. જેના ખુલની અંદર મારો બાપ જેતમાલ પૂજાતો હોય અને કદાચ કોઈ મને દુખ્યો ટપોરો મારે અને મારો બાપ જેતમાલ જો આવી ઊભો ન નવરે તો તમારે જેતમાલના ખોટ લાગી જાય બાપ. ખોટ લાગી જાય બાપ. હા બાપા, હા હા બાપા, હા. જગતની અંદર મારા બાપ અમરિયાની દેવી મારી માં દગાવડી અને મારા બાપ અમરિયાનો પૂજેલો મારો બાપ જેતમાલ કે જગતની અંદર મારી દુબળી ફરિયાદ મારા સામે સુરતા લઈને આવે અને મારો બાપ જેતમાલ તો મારી ફરિયાદની સુરતા તો ખોટી પડવા દઉં ભાઈ તો તમારી જેતમાલને ખોટ લાગી જાય મારી નાજો. ખોટ લાગી જાય મારી નાજો. ભલા ભલા મારા સુરવીર અને જગતની અંદર કોઈ મારી ખોઈ દીકરી અને મારા બાપ જેતમાલને માને અને કોઈને જો દુઃખ ના દરિયા હોય અને મારા જેતમાલને ટપોરો મારે તો દુઃખના દરિયા નો પી જાવ ને તો જગતની અંદર મારા જેતમાલના નામના સાડિયા બાંધ્યો મારી નાખજો. મારી નાખજો. બાપા જય હો, બાપા જય હો, બાપા જય હો, બાપા જય હો, બાપા જય હો. ત્રણ પ્રકારના દેવસ્થાન હોય, ત્રણ પ્રકારના માણસ હોય ભાઈ. ગંગા, જમના, સરસ્વતી ભાઈ. ગંગાનો પ્રવાહ હોય એ દેવીને મારી નાચને રેઠી મૂકીને જાય અને જમના હોય એને કોઈ જાતની ઉપાધિ ન હોય. એને ભાવતા જ્યાં ભોજન મળી જાય એ પછી હખની નિદ્રે હોવા જાય ભાઈ. અને સરસ્વતી એટલે કેતા જેના ગુણની અંદર ભંડાર હોય વાલા.
તો મિત્રો આ તો મારી નાચનો હકદાર છે કે 12 કલાક માતાજીની વાહે જાગરણ કરવું આપણે નાચને. એમાં થાળોક્યા કુળની અંદર મારા બાપ ડુંગર વાઘજીની દેવી, એમાં પણ માનો એવો ઇતિહાસ દાદાનો, દાદા ડુંગર દાદા વાઘજી સમય રાધનપુર બાજુ મારી માં પાવાની દેવી, મારી માં પારગલી, મારી માં હકાય, મારો દાદો ગોયલો વીર સમય રાધનપુર બાજુ મારા દાદા ડુંગર વાઘજીની દેવી કે 100 મહિનાનો વાઘલો અને ગાયોની ખેતી નજર મારો દાદા વાઘલો ખીલાઈ જાય ને. અને તેથી મારો બાપ ડુંગર મારા બાપ વાઘલાને લઈ અને મારી પાવાની દેવીના મરડે લઈ આવ્યો જાય મરું. મારા બાપ ડુંગરની દેવી ભૂલી કે રવાદે મારા ડુંગરિયા મને મોસ્ટલા ટપોરા મને પાવાની દેવીને મારવા. અને જો 100 મહિનાના વાઘલાને હજવા કરી અને જગતની અંદર નામા કામા ન રાખું ને તો મને પાવાની દેવીને ખોટ લાગી જાય. મિત્રો તેથી શક્તિ ભુવાભાઈએ નબળું પામ્યું કે ભાઈઓ મૂકે ભાવ હગા મૂકે હગવાટ. અને તેથી પાવાની દેવી મારા બાપ ડુંગર વાઘજીની દેવી બોલી કે મારા જંતીડા મારું ગગુડાનું નબળું પામ્યું લઈ લે અને ઢાકની જગ્યા માથે જો નંબર માંડી બીજો નંબર માંડવા ઉભી થાવ તો તમારે પાવાની દેવી પારગલીને ખોટ લાગી જાય. નબળ વસ્તી હામો કોઈ આંગળી સીધે અને જો પોસાનો ભૂતર નો લઈ આવું ને અમારી પાવાની દેવી નબળ વસ્તી મારા હામો સુરતા લઈને હાલાવો અને મારી કરિયાને જો નબળો કાંટો લાગવા દઉં મારી હાકરિયા ટોડાની હગતડી જોજે મારી તારી વસ્તી નબળ છે, ગરીબ છે. મારી બા ગઢ પારગલી, મારી ખોપાળા તળાવના નાકાની દેવી, મારી ખાંડિયાની લાલ સોલીઓની પિનારી કે મારા બાપ ડુંગર વાઘજીના નબળ પાણી આવી ડૂબી મારી માં ગઢ પારગલી કે જગતની અંદર મારા જયંતીડા લઈ લે નબળું પાણીયું અને મારી ગગુડેની ફરિયાદ નો જો એકદી ખણુકો ખાઈને મોઢાનો હિસાબ નો આપું ને તો તમને ગઢ પારગલીના નામના સારિયા બાંધે બા, સારિયા બાંધે બા, સારિયા બાંધે બા, સારિયા બાંધે બા. હા મારી હા કુળની અંદર અને મારો બાપ ગોહિલો વીર અને જેથી જગતની અંદર મારી ધારાગર વાળીનો રખોલિયો થઈ
અને મારી ધારાગર વાળી નથી તો પલવાર ભમરો બેહવા દો વાળી તો જગતની અંદર મને ગોયલા વીરને ખોટ લાગી જાય ખોટ લાગી જાય ખોટ લાગી જાય હા હા બાપા હા 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 બાપા હા અને મારી વસ્તુને આગળ સીધે જો પોસાના પુત્ર ન લો હા હા ભલા ભલા મારા દાદા ગોયલા વીર એ મારા ભગરિયા હુલાના વેદના પણ જગતની અંદર મારા બાપ ડુંગર વાગજીનો પૂજેલો અને મારા ગોયલા વીરને જો હાડા તળદીના મડા બતાવો જો હાડા તળદીના મડાના જો બેઠા ન કરું ને તો મને ગોયલા વીરને ખોટ લાગી જાય ખોટ લાગી જાય જય હો એ દાદા માતાજી જય હો જય હો